चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। सर्वदा દંડવત પ્રણામ છે. આગળ 21મા શ્લોકથી કરવાનું છે મારે. આ શ્રી સુબોધિનીજી અવગાહન અંતર્ગત તૃતીય સ્કંદમાં અત્યારે આનંદરૂપ હરિની આનંદમય લીલામાં 20મો અધ્યાય તૃતીય સ્કંદનો ચાલી રહ્યો છે. એમાં અત્યાર સુધીમાં આપણને 20 શ્લોક સુધી જે તત્વ ઉત્પન્ન થયા, પછી સૌનકના વિદુરના પ્રશ્ન આવ્યા અને વિદુરજીએ પ્રશ્ન કર્યો કે શ્રી કૃષ્ણનો અપરાધ થયો તો એમના મોટા ભાઈ સહિતનો એમને અપરાધ કરેલ હોવાથી એમનો ત્યાગ કર્યો. એનું કારણ યોગ્યતા સાથે જે વિદુરજી પૂછી રહ્યા છે એમાં આગળ વિષય એવી રીતે આવે છે કે ચોથા શ્લોકમાં તીર્થનું સેવન કરવાથી રજોગુણ રહિત થયેલા કુશાવર્તમાં બેઠેલા ઉત્તમ મૈત્રેય પાસે આવીને સા પ્રશ્ન કર્યા. હે સૂત, તે બે સંવાદ કરતા હતા ત્યારે ગંગાના જલના જેવી હરિના ચરણકમલના આશ્રયવાળી પાપ હરનારી પવિત્ર કથાઓ થઈ હતી. કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મ વાળાની તે કથાઓ અમને કહો, તમારું કલ્યાણ થાઓ. હરિની લીલામૃત અમૃતનું પાન કરતા રસ જાણનાર કોણ જ તૃપ્ત થાય? આ રીતે આ વિષય ચાલી રહ્યો છે. એમાં વિદુરજીના પણ પ્રશ્ન એવી રીતે આવે છે 9, 10 અને 11 શ્લોકમાં કે હે બ્રહ્મન, પ્રજાઓની સૃષ્ટિમાં પ્રજાપતિઓના પતિએ પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને શું આરંભ્યું? અવ્યક્તના માર્ગને જાણનાર આપ મને તે કહો. મરીચી વગેરે જે વિપ્રો અને જે સ્વયંભૂ મનુ તેઓએ નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું? ભાર્યાઓ સાથે મળી રચ્યું અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું અથવા બધાએ ભેગા મળીને રચ્યું? કહી ન શકાય તેવા દૈવથી, પરથી અને કાલથી ખળભળેલા ભગવાનના 3 ગુણોમાંથી મહતની ઉત્પત્તિ થઈ. અહીંયાથી આજે વિદુરજીના જે પ્રશ્ન થયા ત્યાંથી હવે મહતની ઉત્પત્તિથી મૈત્રેયજી એના ઉત્તર કરી રહ્યા છે. દૈવે પ્રેરેલા રજોગુણ જેમાં મુખ્ય છે તેવા મહતમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણવાળા ભૂત આદિ અહંકારે 5-5ની સંખ્યામાં આકાશ વગેરેને ઉત્પન્ન કર્યા અને તેઓ એક બ્રહ્માંડ રચવા શક્તિવાળા ન હોવાથી તેઓએ સદભાગ્યે ભેગા મળીને સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. તે આત્મા વિનાનો આંડકોષ સમુદ્રના જલમાં પૂરેપૂરા 1000 વર્ષ રહ્યો. પછી તેમાં ઈશ્વરે નિવાસ કર્યો. તેમની નાભીમાંથી 1000 સૂર્ય કરતા અધિક તેજવાળું સર્વ જીવોના સમૂહોના રહેઠાણ રૂપ કમલ ઉત્પન્ન થયું, જેમાં ભગવાન બ્રહ્મા પોતે થયા. જે જલરૂપ ગૃહમાં રહ્યા હતા તે ભગવાન સાથે પ્રવેશ કરેલા તેમણે પોતાની સ્થિતિ વડે પહેલાની પેઠે લોકની વ્યવસ્થા કરી. હવે જે પણ પ્રકારની આગળ કાર્યની સૃષ્ટિ એટલે જે સૃષ્ટિ થઈ રહી છે એમાં કાર્ય એનું સાધન એટલે કે એ જે કરણ છે તે અને તેના પરિણામોનું જે નિરૂપણ આપણે ગઈ વખતે જોયું હતું એ 25 થી લઈ અને એ શ્લોકથી એનો આરંભ થયો. 25 નહીં, 20 શ્લોકથી એનો આરંભ કર્યો
અને એમાં ભૂખ અને તરસના સંબંધવાળા થયેલા તેઓ તેમને એટલે બ્રહ્માને ખાવા દોડ્યા. ભૂખ અને તરસથી પીડાયેલાઓએ કહ્યું કે આમનું રક્ષણ ન કરો, ખાઈ જાઓ. તો આ 20મા શ્લોકમાં આ જે સૃષ્ટિ થઈ છાયાથી જે બતાવી એ સૃષ્ટિ આ રીતે બ્રહ્માને જ ખાવા માટે દોડી. આટલે સુધી આપણે 20 શ્લોકમાં આ ત્રીજા અધ્યાય 20મા અધ્યાય અંતર્ગત કર્યું. હવે આગળ 208 પાનું અધ્યાય 20 શ્લોક નંબર 21. પછી શું થયું એ જાણવાની ઈચ્છા થાય તેથી નીચેનો શ્લોક કહેલો છે. દેવસ્તાનાહ સંવિઘ્નો મામ જક્ષત રક્ષત અહો મે યક્ષ રક્ષાંસી પ્રજા યુયમ બભૂવિથ. દુઃખી થયેલા તેઓને કહ્યું કે મને ખાઓ નહીં, મારું રક્ષણ કરો. અહો, યજ્ઞો અને રાક્ષસો મારા પુત્રો છે, તમે મારા સંતાન થયા. 22 થી 28 સુધી પણ હું પારાયણ કરી લઉં છું. 28 સુધી કરવાનું છે. હેમંતીબેનના શ્લોક પણ કરી રહી છું. એટલે 21મો શ્લોક વાંચ્યો. હવે આગળ 22મો શ્લોક. જે દેવતાઓ સન્મુખ ક્રીડા કરે છે તેમને પોતાની પ્રભાથી ઉત્પન્ન કર્યા. તજી દીધેલ તે પ્રભારૂપ દિવસને ક્રીડા કરતા તેઓએ ગ્રહણ કર્યું. દેવે જગનમાંથી અત્યંત કામી દૈત્યોને ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામી હોવાથી એમની તરફ મૈથુન કરવા દોડ્યા. પછી હસતા ભગવાન વાળા બ્રહ્મા નિર્લજ્જ અસુરો ઝડપથી તેમની પાછળ પડતા ક્રોધ કરી ભય પામી નાઠા. તેમણે વરદાન કરનારા, શરણ આવેલાઓના દુઃખને હરનારા અને ભક્તો ઉપર કૃપા કરવા ભક્તોને અનુકૂળ આત્માનું દર્શન કરાવનારા હરિ પાસે જઈને નીચે પ્રમાણે કહ્યું. હે પરમાત્મા, મારું રક્ષણ કરો. આપની પ્રેરણાથી મેં પ્રજા ઉત્પન્ન કરી. તે આ પાપીઓ હે પ્રભુ મૈથુન કરવા મારી પાસે આવે છે. આપ એકલા જ ખરેખર દુઃખી લોકોના દુઃખનો નાશ કરનારા છો. આપ એકલા જ ચરણ સમીપ ન આવેલા આપના તે સેવકોને દુઃખ દેનારા છો. 28મો શ્લોક. વિવેકપૂર્વક બ્રહ્માના દેહમાંના પદાર્થોને જોનાર તેમને આમની દીનતા જોઈને કહ્યું કે પોતાના ઘોર દેહનો ત્યાગ કર. એમ કહેલા બ્રહ્માએ અહો તેનો ત્યાગ કર્યો. હવે 21મા શ્લોકના સુબોધિનીજી કે જ્યારે આ પ્રજા એમને ખાવા માટે દોડી ત્યારે કહી રહ્યા છે દુઃખી થયેલા એ દેવોએ શું કર્યું? તો દુઃખી થયેલા એ દેવે કહ્યું કે મને ખાઓ નહીં, મારું રક્ષણ કરો. અને યક્ષો અને રાક્ષસો મારા પુત્રો છે, તમે મારા, અહીંયા યક્ષ આવવું જોઈએ, યક્ષો અને રાક્ષસો મારા પુત્રો છે, તમે મારા સંતાન થયા. એના સુબોધિનીજી. બ્રહ્મા દેવ હોવાથી તેવું જ્ઞાન હતું અને તામસોને ઉત્પન્ન કરેલા હોવાથી તેમને તેવો ભય હતો. બ્રહ્મા દેવ છે તો એમને જ્ઞાન છે કે આ કોણ છે અને આ તામસ પ્રજા ઉત્પન્ન કરી છે, એના કારણે એમને ભય પણ થઈ રહ્યો છે. ભગવાનની ઈચ્છાથી જ તેમ થયેલું, તેથી તેની અવગણના કરવા, પોતે દેહ તજવા ભગવાનના કોપથી એમ થયું, એમ એવું જણાય છે. એમાં ફૂટનોટ આવે છે 1 નંબર. તેની અવગણના કરવા એટલે તેની અવગણના એટલે તામસોની ઉત્પત્તિની અવગણના, અથવા નાનુભાઈ કે છે ભયની અવગણના. તો બ્રહ્માને જે તામસોથી ભય થઈ રહ્યો છે, જે ઉત્પન્ન કરી સૃષ્ટિ એનાથી, તેમણે એમ વિચાર્યું કે ભગવાનની ઈચ્છાથી આમ થયું છે, તેથી આ તામસોની ઉત્પત્તિની અવગણના કરવા અને પોતે દેહ તજતા ભગવાનના કોપથી એમ થયું. ભગવાનના કોપથી એટલે એમ થયું એટલે બ્રહ્માને માત્ર ભય થયો. તો ભગવાન ક્રોધિત થયા છે તો બ્રહ્માને ભય થયો છે એવું જણાય છે. તેમ ન હોત તો માત્ર દીનતા કરવાથી તેઓ બ્રહ્માને મૂકી ન દે. એમાં 3 નંબરની ફૂટનોટ. તેમ ન હોત તો એટલે બ્રહ્માને હણવાની જ પૂરેપૂરી ઈચ્છા હોત તો બ્રહ્માને હણવાની જ જો એમની ઈચ્છા હોત આ તામસ સૃષ્ટિની, તો માત્ર દીનતા કરવાથી તેઓ બ્રહ્માને મૂકી ન દે. બ્રહ્માએ કહ્યું કે મને ખાઓ નહીં, મારું રક્ષણ કરો. મને માં જક્ષત, ખાઓ નહીં એવો અર્થ છે. તો મૂળમાં જે માં જક્ષત, આ જે જક્ષત પદ છે એનો અર્થ એવો થયો કે મને ખાઓ નહીં, પરંતુ મારું રક્ષણ કરો. એ વિષયની યોગ્યતા અહો યક્ષો અને રાક્ષસો મારા પુત્રો છે શબ્દોથી કહેલી છે. તો આ જે મને ખાઓ નહીં, કેમ ન ખાઓ? કારણ કે યક્ષો અને રાક્ષસો એ બ્રહ્માના પુત્રો છે. અહો શબ્દ આશ્ચર્ય દર્શાવે છે, કારણ કે પુત્રો પિતાને ખાઈ જતા નથી, કેમ કે યક્ષો અને રાક્ષસો મારા પ્રજાપુત્રો છે એવો અર્થ
છે. તો પુત્ર કોઈ દિવસ પિતાને ખાઈ ન જાય એટલા માટે અહો આશ્ચર્ય દર્શાવે છે કે રક્ષો અને રાક્ષસો એ બ્રહ્માના પુત્ર છે એવો અર્થ છે. પ્રજા એટલે પુત્ર છે. યક્ષો અને રાક્ષસો તમારા પુત્ર હોય એમાં અમારે શું એવો પ્રશ્ન કરે, તેથી તમે જ યક્ષો અને રાક્ષસો છો એમ કહેલું છે. આમનું માં રક્ષત, રક્ષણ ન કરો, યક્ષધ્વમ ખાઈ જાઓ, એ તમારા વચનને લીધે તમે યક્ષો અને રાક્ષસો છો. તમે આ યક્ષધ્વમ તમે જે કહી રહ્યા છો કે આમને ખાઈ જાઓ, તો ખાઈ જાઓ કહેવાથી અર્થ એ થાય છે કે તમે યક્ષો કે રાક્ષસો છો. આ વચનથી એવો અર્થ નીકળે છે. તેથી જ મારી પ્રજા થયા છો. પ્રજા શબ્દથી જાતિ કહેલી છે. તમે બધાએ મારી જ પ્રજા છો. તેથી એવો અર્થ હોવાથી બભુવિથ એ બીજા પુરુષનું એક વચન ઘટે છે. એ પ્રમાણે આ શ્લોકમાં કહેલી પ્રાર્થના સાથે 4 શ્લોકોથી પહેલી સૃષ્ટિ કહી. તો અહીંયા આગળ હવે જે કહેવા જઈ રહ્યા છે કે આ જે પછી શું થયું એ જાણવાની ઈચ્છા થઈ. તો આજે યક્ષો અને રાક્ષસો જે ઉત્પન્ન થયા એમણે હવે ખાવા માટે દોડ્યા. તો ખાઓ, એમનું રક્ષણ ન કરો. તો અહીંયા એમ કહી રહ્યા છે કે તમે મારી પ્રજા છો તો મને ખાઓ નહીં પણ મારું રક્ષણ કરો. એ રીતે આ શ્લોક છે અહીંયા સંપન્ન થયો. આગળ કરું છે. હવે આગળ નીચેના શ્લોકમાં સાત્વિક સૃષ્ટિ કહે છે. દેવતા પ્રભયા યા દિવ્યન પ્રમુખતો અસૃજત તે હારિશુર દેવયંતો વિસૃષ્ટામ તામ પ્રભામહ. જે દેવતાઓ સન્મુખ ક્રીડા કરે છે તેમને પોતાની પ્રભાથી ઉત્પન્ન કર્યા. તજી દીધેલ તે પ્રભારૂપ દિવસને ક્રીડા કરતા તેઓએ ગ્રહણ કર્યું. જેવી દીવાની પ્રભા અથવા જેવી મણીની અથવા સૂર્ય વગેરેની પ્રભા તેવી બ્રહ્માની પણ પ્રભા હોય છે. તેથી તે પ્રભાથી તેમણે દેવતાઓ સર્જ્યા. પ્રભાથી સર્જેલા દેવતાઓનો ગુણ જે સન્મુખ ક્રીડા કરે છે શબ્દોથી કહેલો છે. અહીંયા આગળ જે સન્મુખ ક્રીડા કરે છે એની ફૂટનોટ છે કે આચાર્ય શ્રીએ અદિવ્યન પાઠ લીધેલો જણાય છે. યાહા પછી આવતો હોવાથી યા અદિવ્યન એમ જોઈએ છતાં અને આમાં ભેળવેલ જણાય છે. આ શ્રી નાનુભાઈએ ફૂટનોટ કરેલી છે. જે સન્મુખ ક્રીડા કરે છે. તો દિવ્યન પ્રમુખ તો અસૃજન એ અર્થ સાથે આ વાતને ગોઠવી રહ્યા હોય, પણ મને આ વિષય બહુ સારી રીતે નથી સમજાતું કારણ કે પછી આ યાહા પછી આવે છે. તો એ મને બહુ સારી રીતે નથી સમજાઈ રહ્યું. એટલે પ્રભાથી સર્જેલા દેવતાઓનો ગુણ જે સન્મુખ ક્રીડા કરે છે શબ્દોથી કહ્યું છે. જે દેવતાઓ સન્મુખ ક્રીડા કરે છે સૂર્ય વગેરે રૂપવાળા દેવતાઓની ઉપાસના કરવામાં આવે છે તેઓ જ ઉપાસના કરનારની સન્મુખ ક્રીડા કરે છે. તો આજે સૂર્ય વગેરે રૂપવાળા દેવતાઓની રૂપની ઉપાસના કરનારા છે એવો જ ઉપાસના કરનારની સન્મુખ ક્રીડા કરનારા છે. એ પ્રમાણે તેઓને ઉત્પન્ન કરીને દોષ ન હોવા છતાં જુદા પ્રકારની મનોવૃત્તિ ઉત્પન્ન થવાથી બ્રહ્માએ તે શરીરનો પણ ત્યાગ કર્યો. તો હવે અહીંયા આગળ જે તેઓને ઉત્પન્ન તો કર્યા પણ દોષ નથી છતાં પણ જુદા પ્રકારની મનોવૃત્તિ ઉત્પન્ન થઈ છે. અને જુદા પ્રકારની જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ એના કારણે બ્રહ્માએ તે શરીરનો ત્યાગ કર્યો છે. પછી બ્રહ્માએ તજી દીધેલ તે પ્રભારૂપ શરીરને પહેલા સ્ત્રી તરીકે જણાવેલા તે જ દેવોએ અહારિશુહુ ગ્રહણ કર્યું. તો તે અહારિશુહુ દેવયંતો. અહીંયા જે અહારિશુ છે એ શબ્દનો અર્થ અહીંયા આગળ એ કરી રહ્યા છે કે બ્રહ્માએ જે આ ઘોર સૃષ્ટિ થઈ પછી જે પોતાના દેહને તજી દીધું એ બ્રહ્માના તજી દીધેલ જે પ્રભારૂપ શરીર છે એને પહેલા જે દેવો છે એ દેવોએ ગ્રહણ કર્યું. આ પહેલા સ્ત્રી તરીકે જણાવેલા એનો અર્થ અહીંયા બહુ સારી રીતે નથી સમજાઈ રહ્યો, પણ અહીંયા જે દેવતા હા કહ્યું એટલે દેવતા અને દેવયંતો એનો કોઈ અર્થ ભેદ હોય તો એવું જણાય છે. અને આગળ પણ જ્યારે બ્રહ્માએ જે શરીરને ત્યજી દીધેલું એનો ત્યાગ નથી કર્યો, એનો ત્યાગ કર્યો પણ એને કોઈ ગ્રહણ નથી કર્યું, પણ અહીંયા એ દેવતાઓએ એ શરીરને ગ્રહણ કર્યું છે એટલું તાત્પર્ય સમજાય છે. જે પણ આ શ્લોક વધારે સારી રીતે સ્પષ્ટ નથી થઈ રહ્યો. જે સાત્વિક સૃષ્ટિનો પ્રકાર આવી રહ્યો છે ને તે અહોરૂ જી.
હજી તો પૂરું થઈ જાય પછી જુઓ કોઈને કેવું. જી જી. તે અહો રૂપામ દિવસરૂપ હતું. અહા વિપુહુ એવો પાઠ હોય ત્યારે પણ તે જ અર્થ છે. એટલે અહારીશુ પાઠ હોય કે અહા વિપુ પાઠ હોય, પાઠ ભેદથી અર્થ તો એ જ થઈ રહ્યો છે કે આજે બ્રહ્માએ જે દેહને તજ્યો, એ જે દેહ છે એ બ્રહ્માનો પ્રભારૂપ છે. એ દિવસરૂપ હોય કે તજી દીધેલી પ્રભારૂપ હોય, એને દેવો એ ગ્રહણ કર્યો એવો અર્થ છે. અને અહીંયા જે આ 2 નંબરની ફૂટનોટ છે એમાં પણ પહેલા દેવતા હા સ્ત્રીલિંગ વાપરેલ, પછી તે એમ પુલ્લિંગ યોજેલું છે. તો અહીંયા જે સ્ત્રી તરીકે જણાવેલા એટલે દેવતા હા આ સ્ત્રીલિંગ વાપરેલ, અને તે અહારીશું તો આ જે તે પદ છે એ પુલ્લિંગમાં યોજ્યું છે. એનો અહીંયા આગળ ભેદ કરીને જણાવી રહ્યા હોય એવું જણાય છે. જે દેવોએ જે ગ્રહણ કર્યું એનાથી આમાં જે મને બહુ એકદમ સારી રીતે આ વિષય સ્પષ્ટ નથી થઈ રહ્યો. સાત્વિકી સૃષ્ટિમાં જે બ્રહ્માએ દેહ ત્યાગ કર્યો ને એ દેહ દેવતાઓએ ગ્રહણ કર્યો, એનાથી મને બહુ સારી રીતે નથી સમજાઈ રહ્યું છે. જે આપનો અવાજ નથી આવી રહ્યો. હા, કોઈને સમાધાન વિચારવું હોય આ સંબંધમાં. એટલે સાત્વિક સૃષ્ટિનો તાત્પર્ય તો અહીંયા દેવ સૃષ્ટિ છે. ગીતાબેન કંઈક કહે છે. પ્રણામ. જે આ પ્રભારૂપ એટલે ઝાકળ રૂપ એવું સમજવાનું. ઝાકળ સ્ત્રીલિંગમાં આવે એટલે સ્ત્રી તરીકે સ્વીકારેલ એવું સમજાય છે. જે પ્રણામ. ઝાકળ ક્યાં પ્રશ્ન છે? અહીંયા ઉદાહરણથી તો સમજાવી દીધું છે. પ્રભા યથા દીપસ્ય યથા મણે હે સૂર્યાદેરવા. દીવાની આસપાસનો જે પ્રકાશ છે તે મણીના આસપાસ હોય. આધુનિક ભાષામાં ઓરા જેને કહે છે. એવી રીતે બ્રહ્માની પ્રભા છે. એ પ્રભાથી દેવતાનું સર્જન થયું. હા જે કમાજી. એટલે અહીંયા બ્રહ્માએ પ્રભાથી જેમને પ્રકટ કર્યા એ દેવતાઓ યદ્યપિ આ જે સૃષ્ટિ પ્રકટ થઈ છે એ દોષ રહિત હતી,
તેમ છતાં પણ બ્રહ્માએ એનો ત્યાગ કર્યો એ સ્વરૂપનો. એટલે જે પ્રભારૂપ જે શરીર છે તેનો, તો એ પ્રભારૂપ શરીરનો એમણે ત્યાગ કર્યો. એમને આ દેવોએ ગ્રહણ કર્યું. અને એમને જે ગ્રહણ કર્યું છે એ કઈ રીતે? તો એના માટે અહીંયા દેવતાઓએ સ્ત્રી રૂપથી આને ગ્રહણ કર્યું. અને ગ્રહણ કરવાનો પ્રકાર, પ્રભા કેવી રીતે જેમ પ્રકાશમય હોય છે તેમ આ પ્રભા છે એનો પ્રકાશને દિવસના રૂપમાં ગ્રહણ કર્યું. એમ ક્રમશઃ હજી રાજસ તામસ, એમનું જેમ તામસનું ઉપર કહ્યું તે પ્રમાણે આ સાત્વિકનું કહ્યું, એવી રીતે હવે આગળ રાજસનું પણ આવશે. જી. અને અહીંયા આ જે એક હજુ કહ્યું ને કે સૂર્ય વગેરે રૂપ વાળા દેવતાઓની ઉપાસના કરવામાં આવે છે, તેઓ જ ઉપાસના કરનારની સન્મુખ ક્રીડા કરે છે. એનાથી જુદી મનોવૃત્તિથી આ શરીરનો ત્યાગ કર્યો. જૂની મનોવૃત્તિથી ઉત્પન્ન થયું આ સૃષ્ટિ દેવતાની, એટલે ત્યાગ કર્યો શરીરનો. તો આ જે ઉપાસના કરનારની સન્મુખ ક્રીડા, એ જ પ્રણામ છે. મને પણ આ જ પ્રશ્ન હતો, જે સન્મુખ ક્રીડા કરે છે એ વસ્તુ સમજાવી. પ્રણામ છે. તાએવ પ્રમુખતઃ ઉપાસકસ્ય ક્રીડંતી. મૂળમાં પ્રમુખતઃ એનો અહીંયા વ્યાખ્યાન કરી રહ્યા છે. તાએવ મતલબ તે દેવતાઓ મુખ્યત્વે ઉપાસકસ્ય ક્રીડંતી એવં તાહ સૃષ્ટ્વા દોષાભાવેપી ભિન્ન ભાવોત્પત્તે તામપી તનુમ વિસસર્જ્ય. તો એ ક્રીડામાં ઉદાહરણ આપી રહ્યા છે. ઉપાસ્યાહ દેવતાઃ સૂર્યાદિરૂપાઃ. જેમ સૂર્ય વગેરે દેવતાઓ છે, જે ઉપાસ્ય દેવતાઓ છે, એમના સન્મુખે ક્રીડા કરે છે. એવું લઈ શકાય કે જે દેવ આજે એટલે સૂર્ય વગેરે જે દેવ થયા, એ દેવની સન્મુખ જે લોકો એની ઉપાસના કરશે એને દેવ, કારણ કે દેવનો એક અર્થ એવો થાય છે ને કે ક્રીડા કરે જે વિશે, તો એ દ્રષ્ટિએ એવું આવું કંઈક લીધું હશે એવું લાગે છે. પ્રણવ છે. એટલે તમે પ્રશ્ન શું છે અહીંયા, ક્રીડા કરે છે એનો શું અર્થ, એવું પૂછવા માંગો છો? એટલે હું એમ પૂછું છું કે એનો મતલબ એવી રીતના લઈ શકાય કે જે દેવની પાસે એનો જે રિસ્પેક્ટિવ ભક્ત હોય એવી ઉપાસના કરે તો એ દેવ એની સાથે એવી ક્રીડા કરી શકે. એટલે કારણ કે દેવતા છે તો એનો અર્થ એવો છે, એવું કંઈક સમજી શકાય છે. હા, એ તો એ જ છે અર્થ. અચ્છા. અને જે હેતલબેન નો પ્રશ્ન શું છે એ હું પૂછવા માંગુ. અહીંયા જે કહ્યું ને કે સૂર્ય વગેરે રૂપ વાળા દેવતાઓની ઉપાસના કરવામાં આવે, તેઓ જ ઉપાસના કરનારની સન્મુખ ક્રીડા કરે છે. એટલે એનાથી આ વાક્યથી મને એવું સમજાયું, એટલે મને આ ક્લિયર નથી થઈ રહ્યું કે ઉપાસના કરનારની સન્મુખ ક્રીડા કરે છે એટલે એ દેવતાઓ એમની સાથે ક્રીડા, એટલે એમને ફલ આપવું કે એ પ્રકારે એમની સાથે ક્રીડા કરે છે. અને જો આ વાત આવી રીતે જોડાઈ તો એને આગળ જે એ પ્રમાણે તેઓને ઉત્પન્ન કરીને, એટલે દેવતાઓને ઉત્પન્ન કર્યા બ્રહ્માએ,
અને હવે દોષ નથી છતાં જુદા પ્રકારની મનોવૃત્તિ ઉત્પન્ન થવાથી બ્રહ્માએ તે શરીરનો ત્યાગ કર્યો. તો આમાં આ બ્રહ્માની શું ક્રીડા? જો એ દેવતાઓ બ્રહ્માની ઉપાસના કરે એવી રીતે તો બ્રહ્મા એમની સાથે ક્રીડા કરે, એમ જો આ ઉદાહરણને આની સાથે જોડીએ તો આમાં આ રીતે આ વિષય નથી સમજાઈ રહ્યો છે. જે એ પ્રમાણેથી આજે બે વાતને જોડી રહ્યા છે, બ્રહ્માનો શરીર ત્યાગને, એ આ નથી સમજાઈ રહ્યું છે. એટલે મૂળમાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે દેવતા પ્રભયા યાયા દિવ્યાન પ્રમુખતો સૃજત તે હારિષુર દેવયંતો વિશિષ્ટામ તામ પ્રભામહ. આ જે દેવતાઓ છે એ ક્રીડા કરે છે ઉપાસકોના સન્મુખ. એમને બ્રહ્માજીએ પ્રભયા દેવતા અસૃજત, પોતાની પ્રભાથી આ દેવતાઓની સૃષ્ટિ કરી. અને તે આહારિષુ દેવયંતો વિશિષ્ટામ તામ પ્રભામહ. એટલે બ્રહ્માજીએ જયારે પોતાના પ્રભાનો ત્યાગ કર્યો તે વખતે એ દેવતાઓએ એ પ્રભાને અહહ એટલે કે દિવસ, એ પ્રભા છે એ દિવસ રૂપ છે એનો એમણે અંગીકાર કર્યો, સ્વીકાર કરી લીધો. તો જેના દ્વારા બ્રહ્માજીએ એમની સૃષ્ટિ કરી છે એ પ્રભાનો દેવતાઓએ, પેદા થયેલા જે દેવતાઓ છે એમણે સ્વીકાર કર્યો. એમાં દેવતા શબ્દનો પ્રયોગ કર્યો છે એનો તાત્પર્ય અહીંયા જે ક્રીડા કરે છે તે નિલેશભાઈએ કહ્યું તે પ્રમાણે એનો અર્થ અહીંયા સ્પષ્ટ કર્યો છે કે સમ્મુખતયા યાયાહ દેવતા ક્રીડંતી. સામે રહીને, સન્મુખ રહીને જે ક્રીડા કરે છે જે દેવતાઓ, એટલે જેમને પોતાના જે ઉપાસકો છે એમને જે સન્મુખ છે એટલે કે પ્રકટ છે તે દેવતાઓ. એનું ઉદાહરણ અહીંયા સૂર્ય કહ્યું છે. તો એમ સમજો કે આ જે સૂર્ય છે એ બ્રહ્માની પ્રભાથી પ્રકટ થયેલા છે કે જે એના ઉપાસકોના સન્મુખ જ રહીને ક્રીડા કરે છે. જી થયું. આ વાક્ય સમજવામાં બહુ જ તકલીફ લાગી રહી હતી, સારી રીતે સમજાયું હવે. જે મારો એક પ્રશ્ન હતો આગલા શ્લોકના સંદર્ભમાં પૂછું છે. જે અહીંયા આગળ કહ્યું ને કે 4 શ્લોકથી કહ્યું, તો એ 4 શ્લોક અને આગળની જે ઉત્થાનિકા છે એની, એટલે પેજ નંબર 205 કે નીચેના કાર્યોની સૃષ્ટિ કહેતા આરંભમાં નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહી રહ્યા છે. તો 3 શ્લોક તો એના 18, 19, 20 થયા, તો 21મું થયું. તો અહીંયા આગળ આવા 4 શ્લોક અને અહીંયા આગળ 4 શ્લોક કીધા, એટલે આપણે ટોટલ 4 શ્લોક લેવા જોઈએ કે 3 શ્લોક લેવા જોઈએ? એટલે એ કેમ આ દ્રષ્ટિથી લખ્યું છે એ સમજ નથી આવતું. જે પ્રણામ છે. જુઓ તો શું છે 4 શ્લોકનો વિષય, ક્યાં આવે 4 શ્લોક? આ 208 પેજ ઉપર 21મો શ્લોક જ્યાં સંપન્ન થયો ને ત્યાં છેલ્લે નીચે કહી રહ્યા છે એ પ્રમાણે, પછી બ્રેકેટમાં આ શ્લોકમાં કહેલી, એટલે એ પ્રમાણે પ્રાર્થના સાથે 4થી પહેલી સૃષ્ટિ કહી. એમાં 4 શ્લોકોથી પહેલી સૃષ્ટિ કહી.
એમને નિલેશભાઈ નું કેવું એવું છે કે 25 થી અને એટલે 19 20 એટલે જે એવું કદાચ કહેવાય કે ગણવા 3 શ્લોક થી સાત્વિક કયા અને આ ચોથામાં પ્રાર્થના કહે, એટલે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ટોટલ તામસિક જે સૃષ્ટિ કહીએ 4 શ્લોક થી કહ્યું, એવું ટોટલ લઈને કરવાનું એવું છે જે એ થોડું સ્પષ્ટ નથી થયું. પ્રાર્થનયા સહ ચતુર્ભિઃ પ્રથમ સૃષ્ટિ નિરૂપિતા. એટલે તો થઈ ગયું ને આજે પ્રથમ સૃષ્ટિનો મતલબ જે તામસ સૃષ્ટિ થઈ તે. તો એના પહેલા જે 3 શ્લોક આવ્યા તે અને એટલે ઉત્થાનિકામાં 3+1 સમજી લે એટલે ખાલી મને એવું સમજમાં આવ્યું કે સાત્વિક કમ્પ્લીટ થયું એટલે 4 માં કમ્પ્લીટ થાય છે એવી રીતના ને છે. જી જી પ્રણામ જી. આગળ જે 23મો શ્લોક. રજોગુણથી રચેલી સૃષ્ટિ નીચેના શ્લોકમાં કહે છે. હવે તામસ સૃષ્ટિ, સાત્વિક સૃષ્ટિ અને હવે રજોગુણથી રચેલી સૃષ્ટિ. દેવો અદેવાન જગનતઃ સૃજતિ સ્માતિ લોલુપાન ત એનમ લોલુપતયા મૈથુનાયાભિપેદિરે. દેવે જગનમાંથી અત્યંત કામી દૈત્યોને ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામી હોવાથી એમની તરફ મૈથુન કરવા દોડ્યા. એના સુબોધિનીજી, પહેલા જુદી જુદી સ્થિતિ પ્રાપ્ત કરી બ્રહ્મા તે પ્રકારની સૃષ્ટિ કરતા, પણ દૈત્યની સૃષ્ટિ તો દેવની સ્થિતિમાં રહેલા તેમણે કરી. તો બ્રહ્મા દેવ છે અને દૈત્યની સૃષ્ટિ એમણે દેવની સ્થિતિમાં રહી અને એમણે કરેલી છે. એમ દેવ શબ્દથી કહેલું છે. અદેવાન એટલે દેવોના વિરોધીઓને, દૈત્યોને, એટલે દેવો અદેવાન જગનતઃ, એમાં દેવો અને અદેવાન. તો એને અહીંયા આગળ સમજાવ્યું કે અદેવાન એટલે દેવના વિરોધી દૈત્યને, જગનમાંથી એટલે ગુહ્ય સ્થાનમાંથી અથવા કેડમાંથી અથવા કેડથી આરંભી ઢીચણ સુધીના ભાગમાંથી જ્યાં કામથી સંબંધ થાય છે તેમાંથી. અતિલોલુપાન એટલે અત્યંત કામીઓને ઉત્પન્ન કર્યા. કામ તો સ્ત્રીનો સંભોગરૂપ મુખ્ય છે. મૈથુન પુરુષ સાથે પણ થાય, તેથી તે અસુરો એમની પ્રજાપતિની તરફ મૈથુન કરવા દોડ્યા. જેમ માતા સાથે સંગ કરવાની મના છે તેમ પિતા સાથેના સંગની પણ મના છે, છતાં પણ અત્યંત કામી હોવાથી તેઓએ તેમ કર્યું. અત્યંત કામી હોવું એટલે કામને લીધે અસ્થિર થવું. કામ વિવેક વગેરેનો નાશ કરનારો છે. તો આજે રજોગુણથી જે સૃષ્ટિ બ્રહ્માએ દેવોના વિરોધી દૈત્યોની જે ઉત્પન્ન કરી એ જગનથી કે ગુહ્ય સ્થાનથી, એવી રીતે મહાપ્રભુજીએ સમજાવ્યું એ રીતે ઉત્પન્ન થયેલી હોવાના કારણે એમણે આવું અનિષ્ટ કાર્ય કર્યું. એ અહીંયા આગળ સમજાવી રહ્યા છે. અને અત્યંત કામી હોવું એટલે કામનાને લીધે અસ્થિર થઈ જવું, એવા એ અસ્થિર થઈ ગયા. એ અહીંયા આગળ સમજાવ્યું રાજસ સૃષ્ટિના રજોગુણથી રચેલી સૃષ્ટિ અંતર્ગત. કરું આગળ છે. પછી શું થયું એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે. તો હવે આ ઉત્પન્ન થયા પછી હવે શું આગળ થયું તો કે છે તતો હસન સ ભગવાન સુરૈર નિરપત્રપૈહિ અન્વીયમાનસ્તરસા ક્રુદ્ધો ભીતઃ પરાપતત. પછી હસતા ભગવાન વાળા બ્રહ્મા નિર્લજ્જ અસુરો ઝડપથી તેમની પાછળ પડતા ક્રોધ કરી ભય પામી નાઠા. એના સુબોધિનીજી, આરંભમાં બ્રહ્મા હસ્યા, તેઓમાં લજ્જા ન હોવાથી હસવું આવ્યું. એમનું આવું દુષ્કૃત્ય જોઈ અને બ્રહ્માને હસવું આવ્યું, કારણ કે એમનામાં એ જે આ રાજસિક વૃત્તિ છે એમનામાં લજ્જા નથી. ત્યાર પછી ભગવાન વાળા થયા, એટલે ભગવાનનો ગુણ જ તેમનામાં સ્થિર થયો, દૈત્યનો ગુણ સ્થિર ન થયો. તો આગળના શ્લોકમાં જે કહ્યું કે તે પ્રકારની સૃષ્ટિ કરતા, પણ દૈત્યની સૃષ્ટિ તો દેવની સ્થિતિમાં રહી અને બ્રહ્માએ કરેલી છે. તો અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે આ જે દૈત્યની સૃષ્ટિ કરી ત્યારે પણ એમનામાં ભગવાનનો ગુણ જ સ્થિર રહ્યો, દૈત્યનો ગુણ સ્થિર ન થયો. તેમ થયું ન હોત તો બ્રહ્મા તેઓની સાથે ક્રીડા કરત. તેમ થયું ન હોત એટલે ભગવાનનો ગુણ સ્થિર થયો ન હોત, દૈત્યનો ગુણ જો સ્થિર થયો હોત તો બ્રહ્મા એમની સાથે ક્રીડા કરવા લાગી જાત.
દેખાવના રસથી પ્રવૃત્તિ કરી, તેથી તેઓ નિરપત્રપાહા નિર્લજ્જ હતા. બીજાથી લજ્જા થાય તે અપત્રપાહા કહેવાય છે. વળી અસુરોમાં સ્વભાવથી રજોગુણ મુખ્ય હોય છે, તેથી તેઓથી ઝડપથી પાછળ પડાયેલા બ્રહ્માએ આરંભમાં એવા હેતુથી ક્રોધ કર્યો કે મારા ક્રોધથી તેઓના કામને દૂર કરો. તો બ્રહ્માને ક્રોધ એટલા માટે આવ્યો કે એમના કામને બ્રહ્મા દૂર કરવા ઈચ્છતા હતા, તો બ્રહ્માએ ક્રોધ કર્યો. ત્યાર પછી તેઓને ભય રહિત અને પાછા ફરતા ન જોઈને બ્રહ્મા ભય પામ્યા. એટલે બ્રહ્માએ ક્રોધ કર્યો છતાં પણ આ જે દૈત્યો છે, એ દૈત્યો અથવા તો આ રજોગુણથી રચાયેલી જે સૃષ્ટિ છે, અત્યંત કામી સૃષ્ટિ, એ બ્રહ્માના ક્રોધથી ભય પામીને પાછી ના ફરી પણ બ્રહ્મા તરફ આગળ વધી પછી પરાપતત નાઠા એવો અર્થ છે. એટલે પછી બ્રહ્મા ત્યાંથી આગળ નીકળી ગયા એમનાથી, એવી રીતે અહીંયા સમજાવી રહ્યા છે. કરી લઉં જે આગળ. તે ફરતા ભગવાન જ્યાં રહેતા હતા ત્યાં વૈકુંઠમાં ગયા એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે બ્રહ્મા આ રીતે એમનાથી જે ભાગી રહ્યા છે ભય પામીને, તો એ ફરતા ફરતા ભગવાન જ્યાં રહેતા હતા ત્યાં વૈકુંઠમાં ગયા. એ કહે છે, સ ઉપવ્રજ્ય વરદમ પ્રપન્નાર્તિહરમ હરિમ અનુગ્રહાય ભક્તાનામ અનુરૂપાત્મ દર્શનમ. તેમણે વરદાન કરનારા, શરણ આવેલાઓના દુઃખને હરનારા અને ભક્તો ઉપર કૃપા કરવા, ભક્તોને અનુકૂળ આત્માનું દર્શન કરાવનારા હરિ પાસે જઈને નીચે પ્રમાણે કહ્યું. એના સુબોધિનીજી, લૌકિક ઉપાયથી આ દૈત્યો શાંત થશે નહીં અને અલૌકિક ઉપાય તો ભગવાનથી જ થઈ શકે એમ જણાવવા વરદાન કરનારા વિશેષણ કહેલું છે. કારણ કે વર અલૌકિક પદાર્થ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. હવે બ્રહ્માએ જયારે જોયું કે ક્રોધ કે બીજા બ્રહ્મા ભય થઈને ભાગી રહ્યા છે અને બ્રહ્માનો ક્રોધ છે છતાં પણ એ પાછા નથી ફરી રહ્યા, તો બ્રહ્માને થયું કે કોઈ લૌકિક ઉપાયથી આ દૈત્યો શાંત નહીં થાય, તો અલૌકિક ઉપાય, તો ભગવાન અલૌકિક છે, તો ભગવાનથી જ અલૌકિક ઉપાય સંભવ છે. એટલા માટે જે વરદાન કરનારા ભગવાન છે એવું વિશેષણ ભગવાન માટે એમણે અહીંયા આગળ યોજ્યું. તો વરદાન કરનારા ભગવાનના શરણમાં બ્રહ્મા ગયા. એ વરો લોકમાં ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિરૂપ હોવાથી તેવા આ નથી એમ કહેવા શરણ આવેલાઓના દુઃખને હરનારા. તો આ જે વર આપવા વાળા ભગવાન છે, એ એમને બ્રહ્માને એવું લોકમાં ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિનું કોઈ વર એવું નથી, તો એવું નથી. પણ કેવા છે, તો કે છે ભગવાન કેવા છે, શરણ આવેલાઓના દુઃખને હરનારા. એ વિશેષણ પ્રપન્નાર્તિહરમ એ વિશેષણ ભગવાન માટે વાપર્યું. દૈત્યો પણ ભગવાન પાસે ગયેલા હોવાથી તેઓના પણ દુઃખને કોઈ સમયે ભગવાન હરે એ માટે શરણ આવેલાઓના એમ કહેલું છે, કારણ કે તે હરિ છે. તો હવે એમ થાય કે બ્રહ્માની પાછળ પાછળ દૈત્યો પણ તો ભગવાનના શરણે ગયા હશે ને, તો ભગવાન પાસે તો દૈત્યો પણ ગયા છે અને બ્રહ્મા પણ ભગવાનના શરણમાં ગયા છે. તો ભગવાન કેવા છે, શરણ આવેલાઓના દુઃખને હરનારા, કેમ કે હરિ છે ભગવાન. વળી ભક્તો ઉપર કૃપા કરવા જ તે વૈકુંઠમાં ઘર કરી રહેતા હતા, તે અર્થ ઉત્તરાર્ધથી કહેલો છે. તો ભક્તો પર ભગવાનને કૃપા કરવી છે, તેથી આપ વૈકુંઠમાં બિરાજે છે એવો અર્થ ઉત્તરાર્ધ, એટલે અનુગ્રહાય ભક્તાનામ અનુરૂપાત્મ દર્શનમ એનાથી કહ્યું. ભક્તો ઉપર કૃપા કરવા, ભક્તોનું જેવું રૂપ તે અનુરૂપ તેવું આત્માનું દર્શન છે, જેમના તેવા ભક્તો તેવા ભગવાન છે. તો ભગવાનને ભક્તો ઉપર કૃપા કરવી છે, તો કેવી રીતે, તો ભક્તો ઉપર કૃપા માટે ભક્તોનું જેવું રૂપ તે અનુરૂપ તેવું આત્માનું દર્શન જેમને ભગવાન કરાવે છે તેવા ભગવાન છે. આત્મા એટલે સ્વરૂપ, લોકમાં તે દેહ રૂપ છે. તો અહીંયા જે આત્મા કહેવામાં આવી રહ્યું છે, તો એ આત્મા એટલે ભગવાનનું ભગવદ રૂપ સ્વરૂપ, અને લોકમાં તે દેહ રૂપ છે. દેહ એટલે જે સંઘાત છે એ સંઘાત રૂપ લોકમાં, તો એનો અર્થ આત્માનો એ દેહનો એવો અર્થ થઈ રહ્યો છે, પણ અહીંયા આત્મા એટલે સ્વરૂપ. અહીં ભગવાનમાં તો તે સચ્ચિદાનંદ રૂપ જ છે, બીજો અંતરાત્મા નથી. તો ભગવાનમાં તો દેહ હોય કે ભગવાન, પણ ભગવાનનું સકલ સંપૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે, દેહ રૂપ નથી પણ સચ્ચિદાનંદ રૂપ છે, બીજો અંતરાત્મા નથી. એટલે એ પૂર્ણ બ્રહ્મ જ છે, પરબ્રહ્મ જ છે,
બીજું કોઈક અંતર્યામી કે આત્મા એવી રીતે હોય એવી રીતે બીજો અંતરાત્મા નથી. પૌરાણિકો તો બીજો અંતરાત્મા છે એમ કહે છે. તો કોઈ બીજો અંતરાત્મા એટલે ભીતર બિરાજનાર પણ કોઈ છે એમ પૌરાણિકો કહે છે. મહાપ્રભુજી સુબોધિનીમાં અહીં ભગવાનમાં તો આંતરબાહ્ય બધું સચ્ચિદાનંદ રૂપ છે એ જણાવે છે. એટલે જડ દેહ રૂપ કે જીવ રૂપ એવું નથી, પણ એ આત્મા સચ્ચિદાનંદ રૂપ છે એમ અહીંયા આગળ કહી રહ્યા છે. જે આમાં કઈ ભૂલ હોય તો જે સમજાયું એમ કહ્યું, આ જે આત્મા એટલે સ્વરૂપ, લોક માટે દેહરૂપ છે અને ભગવાન માટે સચ્ચિદાનંદ રૂપ છે. આમાં જે સમજાયું એ કહ્યું, પણ જે આમાં કઈ ભૂલ હોય તો આપણે આ વિશેષણ આખું જે છે એ જે અનુરૂપાત્મ દર્શનમ આ જે પદ છે ને એની આ વ્યાખ્યા તરીકે કહેવામાં આવ્યું છે. તો અનુરૂપ એટલે ભક્તોનું જેવું રૂપ, એટલે ભગવાને ભક્તો ઉપર કૃપા કરવા માટે કોઈક એક રૂપ ધારણ કર્યું છે. ધારો કે જેમ હરિ તરીકે કહેવાય છે ગજેન્દ્ર મોક્ષના પ્રસંગમાં, તો એ અનુરૂપ થયું. એટલે એ ધારણ કરેલા રૂપનું નામ અનુરૂપ. અને અનુરૂપાત્મા એટલે ભક્તને ના ઉદ્ધાર માટે ધારણ કરેલું ભગવાને જે રૂપ, તે અનુરૂપાત્મા એવા ભગવાન. તો અનુરૂપાત્મા, અનુરૂપાત્મા એવા ભગવાનનું દર્શન. ઠીક છે, કરો આગળ. જી. એવી રીતે ભગવાન પાસે જઈ અસુરોથી દુઃખી થયેલ હોવાથી સ્તુતિ નમસ્કાર વગેરે કર્યા વિના જ નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. તો અસુરોથી દુઃખી થયેલા છે બ્રહ્મા, કારણ કે એમની પાછળ એવી રીતે પડ્યા છે. તો બ્રહ્મા એનાથી ભયભીત થઈ અને ભગવાન પાસે જ્યાં વૈકુંઠમાં બિરાજી રહ્યા છે ભક્તોના માટે, શરણ આવેલાના દુઃખને હરવા માટે એમની પાસે ગયા. ત્યાં એમણે સ્તુતિ કે નમસ્કાર કર્યા વિના જ, કારણ કે એવા ભયભીત છે એટલે બ્રહ્માએ સીધી વિજ્ઞપ્તિ જ કરી. પાહી મામ પરમાત્મમ તે પ્રેરણે ના સૃજમ પ્રજામ તા ઈમા યભિતુમ પાપા ઉપાક્રામંતી મામ પ્રભો. હે પરમાત્મા, મારું રક્ષણ કરો. આપની પ્રેરણાથી મેં પ્રજા ઉત્પન્ન કરી, તે આ પાપીઓ હે પ્રભો મૈથુન કરવા મારી પાસે આવે છે. એના સુબોધિનીજી, આપની પ્રેરણાથી મેં પ્રજા ઉત્પન્ન કરી, તે પૈકી આ દૈત્યરૂપ પ્રજાઓ મૈથુન કરવા મારી પાસે જ આવે છે. તેથી મારું રક્ષણ કરો એવો સંબંધ છે. આપના પાલન કરવાના સામર્થ્યમાં હું પ્રેરાયેલો હોવામાં અને આપ પ્રેરણા કરનારા હોવામાં શંકા નથી, કારણ કે આપ પરમાત્મા, પરહ વશ રાખનાર, અને તે આત્મા, આત્મા એટલે વશ રાખનારા આત્મા છો. તો અહીંયા આગળ જે પીડિત જે બ્રહ્મા છે, ભયભીત થયેલા બ્રહ્મા, એ ભગવાન પાસે આવીને ભગવાનને કહે છે કે આપ કેવા છો? તો પાલન કરવાના સામર્થ્ય વાળા છો. અને બ્રહ્મા આ પ્રકારની સૃષ્ટિ કરવામાં પણ ભગવાનથી પ્રેરાયેલા છે. તો બ્રહ્મા પ્રેરાયેલા હોવામાં અને આપ પ્રેરણા કરનાર છો એમાં, એટલે આ જે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની છે એની પ્રેરણા કરનારા આપ છો એમાં શંકા નથી. કેમ? કારણ કે આપ પરમાત્મા, વશ રાખનાર, અને આત્મા એટલે વશ રાખનારા આત્મા છો. તો એ બ્રહ્મા માટે હોય કે સમગ્ર સૃષ્ટિ માટે હોય, આપ કેવા છો? તો વશ રાખનાર, પ્રેરણા કરનાર અને પાલન કરવાના સામર્થ્ય વાળા છો. તેથી જ આપે મને પ્રેરણા કરેલી. તો આપનું સ્વરૂપ આવું છે, તો આપે મને પ્રેરણા કરેલી. આ દૈત્યો આવા ઉત્પન્ન થશે એમ આપ જ જાણતા હતા, હું જાણતો ન હતો. તેથી દોષની શાંતિ પણ આપે જ કરવી જોઈએ એવા વિચારથી દોષ જણાવ્યો. તો બ્રહ્માએ જે પ્રેરિત થઈ, ભગવાનથી પ્રેરિત થઈ અને જે સૃષ્ટિ દૈત્યની કરી, એ આ રજોગુણથી દૈત્યની સૃષ્ટિ થઈ, એ આવી સૃષ્ટિ થશે એ ભગવાન જાણતા હતા, પણ બ્રહ્મા જાણતા નથી.
તો હવે આ જે દોષ થયો છે એને આપ શાંત કરો એમ બ્રહ્મા કહી રહ્યા છે. વળી અપરાધ તરતમાં જ થવાનો છે, તેથી તરત શાંતિ કરવી જોઈએ. તો આ દૈત્યો શાંત નથી થઈ રહ્યા કોઈ લૌકિક ઉપાયથી, તો હવે આપે એમને શાંત કરવા જોઈએ. હે પ્રભુ, એ સંબોધન તે વિષયમાં ભગવાનનું સામર્થ્ય જણાવનારું છે. આપ આમને શાંત કરવા સામર્થ્યશાળી છો, કારણ કે આપ અલૌકિક છો, આપ પ્રભુ છો, આપનું સામર્થ્ય છે, તો આપે શાંત કરવા જોઈએ એમ બ્રહ્માએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી. ખરું આગળ આ શ્લોક અહીંયા સંપન્ન થયો. 28 સુધી છે જે કરી લો. તે પ્રજાઓ આવી ગયો છે. હા હેતલ, 1 મિનિટ. એટલે જે મને આગલા શ્લોકમાં પ્રશ્ન છે, જે એમ કહ્યું ને કે અહીં ભગવાનમાં તો તે સચ્ચિદાનંદ રૂપ જ છે, બીજો અંતરાત્મા નથી. તો એ તો મહાપ્રભુજીની દ્રષ્ટિથી જે આપણે કહ્યું બરાબર, પૌરાણિકો તો બીજો અંતરાત્મા છે એમ કહે છે. આ સેન્ટેન્સ નથી સમજાતું. પ્રણામ જીજી. એટલે જે એનું તાત્પર્ય મને તો એટલું જ સમજાયું કે બીજો અંતરાત્મા એટલે ભીતર રહીને નિયમન કરનાર કોઈ છે બીજું પણ. આ જે રૂપ ભગવાનનું જે રહી રહ્યું છે એમાં એટલું જ સમજાય છે, એનાથી વધારે નહીં. પૌરાણિકો કોઈનો એવો અર્થ છે. એટલે કેવી રીતે પૌરાણિકો જે છે એ તો પુરાણી છે આપણે એમ માનીએ, તો એ આવી રીતે બીજું તત્વ અથવા તો બીજો કોઈ નિયમન કરનારી કેવી રીતે માની શકે એમ, એટલે મને ખબર નથી જે તો આ કયા પૌરાણિકોની અને કેવી રીતે આ એ લોકો આવું સમજી રહ્યા છે એ જાણવું છે જે આપ મને આમાં વિષયમાં આટલું જ ખ્યાલ છે, મને વધારે નથી. અત્યારે બ્રહ્મા ગયા છે એ વૈકુંઠમાં ગયા છે, તો ત્યાં વૈકુંઠાધિપતિ ભગવાન શ્રી હરિ છે. મૂળમાં જે ભગવાનના માટે શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા છે એ વરદમ, પ્રપન્નાર્તિ હરમ અને ભક્તાનામ અનુગ્રહાય અનુરૂપાત્મ દર્શનમ, આટલા વિશેષણો ભગવાન માટે છે. તો વરદમ, વર આપનારા, પ્રપન્નાર્તિ હરમ, શરણે આવેલાના દુઃખને હરનારા, પછી ભક્તાનામ અનુગ્રહાય અનુરૂપાત્મ દર્શનમ, એવા હરિ પાસે ગયા અને સૌપવ્રજ્ય, પછી જે કહેવાનું છે તે કહ્યું, પાહિમામ પરમાત્મસ્તે. તો કોની પાસે ગયા છે એ અહીંયા વિચારણીય છે. જેટલા વિશેષણો અહીંયા ભગવાન માટે આપેલા છે તેના ઉપરથી સ્પષ્ટ છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી હરિ પાસે બ્રહ્માજી ગયા છે. તો હવે પ્રશ્ન અહીંયા એ છે કે અનુરૂપાત્મ દર્શનમ, આ જે પદ છે એનો તાત્પર્ય શું સમજવું? તો ભક્તાનામ અનુગ્રહાય અનુરૂપાત્મ દર્શનમ, એનો અર્થ અહીંયા આચાર્યચરણ કરી રહ્યા છે કે ભક્તાનામ અનુગ્રહાર્થમ, ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે, યાદૃશમ રૂપમ ભક્તાનામ અનુરૂપમ, જે પ્રકારનું રૂપ ભક્તોને અનુરૂપ હોય, એટલે મનુષ્ય હોય તો મનુષ્ય, કે જ્યાં હિરણ્યકશિપુ હોય તો અર્ધ પશુ રૂપ છે તેવું, વગેરે વગેરે, તો અનુરૂપ. તાદૃશમ આત્મનો દર્શનમ યસ્ય, એવું આત્માનું દર્શન જેમનું. આત્માનું દર્શન એટલે શું? તો સ્વરૂપનું દર્શન.
ભક્તને જે પ્રકારનું સ્વરૂપ અનુરૂપ હોય તેવું દર્શન કરાવનારા એવા ભગવાન. લોક જે આત્મા શબ્દ છે એ સ્વરૂપવાચી છે અને લોકમાં સંઘાતવાચી છે. સંઘાતનો મતલબ જે દેહેન્દ્રિયાદિ વગેરે રૂપ જે છે તે. અહીંયા એનો શું અર્થ સમજવો તો કયું પ્રકૃતિ હેતુ સચ્ચિદાનંદ રૂપમેવ ન અંતરાત્માંતરમ અસ્તિ. અહીંયા જે આત્મા જે શબ્દ છે એ તો સચ્ચિદાનંદ રૂપ જ સમજવું જોઈએ, તે સિવાયનો કોઈ અંતરાત્મા અહીંયા નથી સમજવાનું કે જેને સન્મુખ બ્રહ્માજી ગયા છે. પણ પૌરાણિકાસ્તુ અસ્તિ ઇત્યાહુઃ. પૌરાણિકો એમ કહે છે કે અંતરાત્મા જુદો હોય છે. એ પૌરાણિકોનો એવો મત છે. પણ અહીંયા એ મતાનુસાર આ શબ્દનો પ્રયોગ થયો છે એવું નથી જણાતું, એમ મહાપ્રભુજીનું કહેવું છે. તો અહીંયા પ્રકટ સચ્ચિદાનંદ સ્વરૂપ વૈકુંઠાધિપતિ શ્રી હરિ એના સન્મુખ બ્રહ્માજી ગયા છે, એમ એનું તાત્પર્ય સમજવાનું છે. હોઈ શકે કે આ શ્લોકનું વ્યાખ્યાન અન્ય કોઈએ એવી રીતે કર્યું હોય કે જેમાં આત્મા શબ્દ છે એ અંતરાત્મા પરક માન્યો હોય. અન્ય વ્યાખ્યાઓ આપણે જોઈએ તો આપણને ખબર પડે. સારું કરો. પ્રણામજી. જી હવે આગળ 27મો શ્લોક. તે પ્રજા ઉત્પન્ન કરી તું પિતા છે અને તેઓ પુત્ર છે, તેથી બેમાંથી એકનું હિત કરવું અશક્ય છે અને બેમાં વિરોધ છે, ત્યારે બંનેનું હિત તો કેવી રીતે થાય એવી શંકા થાય. એટલે અહીંયા શંકા એમ કરી રહ્યા છે કે બ્રહ્માએ આ પ્રજા ઉત્પન્ન કરી છે તો બ્રહ્મા પિતા થયા અને આ જે દૈત્ય છે એમના પુત્રો થયા, તો બંનેમાંથી એકનું હિત કરવું એ તો શક્ય નથી. અને જ્યારે બંનેમાં વિરોધ છે એટલે બ્રહ્મા દેવ છે અને દૈત્ય છે, તો બંનેનું હિત તો કરવું સંભવ નથી, તો બંનેનું હિત કેવી રીતે થાય એવી શંકા થાય. તેથી દૈત્ય ઉપર પ્રીતિ ન હોવાથી એકનું જ હિત કરવાની પ્રાર્થના કરવા નીચેનો શ્લોક કહે છે. તો હવે ભગવાન દેવો ઉપર પ્રીતિ કરનારા છે, દૈત્યો ઉપર નહીં, એટલે એકનું હિત કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્વમેકઃ કિલ લોકાનામ ક્લિષ્ટાનામ ક્લેશનાશનઃ ત્વમેકઃ ક્લેશદસ્તેષામનાસન્નપદામ તવ. આપ એકલા જ ખરેખર દુઃખી લોકોના દુઃખનો નાશ કરનારા છો. આપ એકલા જ ચરણ સમીપ ન આવેલા આપના તે સેવકોને દુઃખ દેનારા છો. એના સુબોધિની વિરુદ્ધ પક્ષમાં ચરણ સમીપ ન આવેલાઓને એમ કહેલું છે. એટલે વિરુદ્ધમાં એમ કહી રહ્યા છે કે જે ચરણ સમીપ નથી આવેલા એમને જેઓ ચરણે આવેલા છે તેઓના અદ્રષ્ટ વગેરેની પણ દરકાર કર્યા વિના આપ એકહ બીજા કોઈ સહાય કરનાર વિના એકલા જ તે દુઃખી લોકોના દુઃખનો નાશ કરનારા છો. તો ભગવાન કેવા છે તો કે છે કે ચરણ સમીપ જે નથી આવેલા એટલે જેઓ ચરણે આવેલા છે તેઓના અદ્રષ્ટ વગેરેની પણ એટલે એમના કર્મ ઇત્યાદિને પ્રભુ જોતા નથી, એમના પ્રારબ્ધ વગેરે કંઈ પણ જોયા વિના, કોઈની પણ સહાય વિના, જેને ઉપર સચ્ચિદાનંદ રૂપ કહ્યું એ રીતે કોઈની પણ સહાય વિના, જેમાં સૃષ્ટિ ક્રીડા પણ ભગવાન કોઈની સહાય વિના સ્વતંત્ર રીતે જ કરે છે, એવી રીતે આપ એક જ કોઈની સહાય કર્યા વિના, સહાય કરનાર વિના એકલા જ તે દુઃખી લોકોના દુઃખોનો નાશ કરનારા છો. ખરેખર શબ્દથી આ વિષયની પ્રસિદ્ધિ દર્શાવી છે. તો આપ એકલા સ્વયં સ્વતંત્ર રીતે જ દુઃખી લોકોના દુઃખનો નાશ કરનારા છો એ પ્રસિદ્ધ છે. વળી દુઃખ કાલ વગેરે કરેલું હોય છે ત્યારે બીજાઓની ભગવાન દરકાર નહીં કરતા હોય એમ જણાય, તેથી તેમ નથી.
એમ આપ એકલા જ દુઃખ દેનારા છો શબ્દોથી કહેલું છે. તો આપ એકલા જ દુઃખ દેનારા છો એમ કેમ કહ્યું? તો કહી રહ્યા છે કે અહીંયા દુઃખ કાલ વગેરે પણ કરેલું હોય તો ત્યારે બીજાઓની ભગવાન દરકાર નહીં રાખતા હોય એમ જણાય. તેથી તેવું નથી. એમ આપ એકલા જ દુઃખ દેનારા છો શબ્દોથી કહેલું છે. ચરણ સમીપ ન આવેલાઓને એવું વચન હોવાથી અહીં સુખ દુઃખ જન્મ વૃત્તિ વગેરે શાસ્ત્ર પ્રમાણે દુઃખ દેવાનું કહેલું નથી, પરંતુ ભક્તિની પ્રવૃત્તિ કરાવનાર સ્વરૂપથી દુઃખ દેવાનું કહેલું છે. તો અહીંયા ચરણ સમીપ ન આવેલા એ કોણ એ સમજાવવા માટે હવે અહીંયા કહી રહ્યા છે કે સુખ દુઃખ જન્મ વૃત્તિ આ બધું જે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે એ દુઃખ દેવા માટે નથી. જેમ કાલ આદિ પણ દુઃખ નથી કરી શકતા એવી રીતે આ બધું પણ દુઃખ દેવાનું નથી, પરંતુ ભક્તિની પ્રવૃત્તિ કરાવનારું જે ભગવાનનું સ્વરૂપ છે એ ભગવાન દુઃખ દેવાનું કહેલું છે. જેમ કાલ વગેરે અધિકારીઓ દુઃખ દેનારા છે તેમ ભગવાન પણ સ્વતંત્ર રીતે દુઃખ દેનારા છે. તેથી આપ એકલા જ દુઃખ દેનારા છો એમ કહેલું છે. તો જેમ જન સામાન્ય માટે કાલ કર્મ ની જે વ્યવસ્થા છે એનાથી સુખ દુઃખ વગેરે ભગવાન એમને પ્રાપ્ત કરાવે છે. તો કાલ વગેરે અધિકારીઓ પણ દુઃખ દેનારા છે, એવી રીતે ભગવાન પણ સ્વતંત્ર રીતે દુઃખ આપનારા છે. તે એટલા માટે અહીંયા આગળ કહ્યું છે એકહ આપ એકલા જ દુઃખ દેનારા છો. ચરણ સમીપ ન આવેલાઓને આપ એકલા જ દુઃખ દેનારા છો. તો કોને ભગવાન દુઃખ આપી રહ્યા છે એ અહીંયા સમજાવે છે કે જે ભગવાનના ચરણ સમીપ નથી ગયા તેમને દુઃખ દેનારા છો. એ રીતે શાસ્ત્રનો અર્થ પક્ષપાત કરાવનારો કેમ હોય એવી શંકા થાય, તેથી આપના સેવકોને એમ કહેલું છે. તો હવે અહીંયા એવું થઈ જાય કે આ તો શાસ્ત્રનો અર્થ કોઈને દુઃખ આના દ્વારા ને કોઈને આના દ્વારા દુઃખ, તો આવો તો અર્થ પક્ષપાત કરાવનારો કેમ હોય એવી શંકા થાય. તો ભગવાન કેવા છે કે જે પોતાના સેવક છે પણ પ્રભુના ચરણમાં નથી ગયા તેમને આપ દુઃખ દેનારા છો એ અહીંયા આગળ કહી રહ્યું છે. આપના સેવકો થઈ જેઓ ચરણે આવેલા નથી તેઓને આપ દુઃખ દેનારા છો એવો અર્થ છે. તો આપના જે સેવકો છે પણ આપના ચરણ સેવામાં નથી એવાઓને આપ દુઃખ દેનારા છો. આથી એમ કહેલું છે કે આપના સેવકોને બીજો કોઈ દુઃખ અથવા સુખ આપનારો નથી પણ આપ જ છો. તો ભક્તને જે પણ કઈ પ્રાપ્તિ કરાવે છે એ ભગવાન જ પ્રાપ્ત કરાવે છે. બીજું કોઈ ભક્તને સુખ કે દુઃખ પ્રાપ્ત કરાવતું નથી, ભક્તને કે ભગવાનના સેવકને. કાલ સર્વને સમાન હોવાથી દુઃખ આપે તો પણ આપ તેનો નાશ કરનારા છો. એટલે કાલ સર્વ સામાન્ય છે, સર્વ માટે સમાન રૂપથી એનો વ્યવહાર હોય છે કાલનો, એવો અધિકારી છે ભગવાનનો. તો એ સમાન હોવાથી સમાન રૂપે દુઃખ આપે છે. પણ ભગવાન કેવા છે કે પોતાના સેવકોને કાલાદિ દ્વારા દુઃખ નથી પ્રદાન કરતા, પણ સ્વયં પોતે જો કાલ વગેરે દ્વારા એમને દુઃખ થાય તો પણ આપ તેનો નાશ કરનારા થાવ છો. એટલે એમના દ્વારા થયેલું દુઃખ અથવા એ અધિકારી વગેરેનું. તેથી આપે મારું દુઃખ દૂર કરવું જોઈએ અને આમને અટકાવવા જોઈએ એવો અર્થ છે. તો ભગવાન કેવા છે નિજ ઈચ્છાથી ભક્તોના કાર્યને કરનારા છે. એટલે બ્રહ્મા એમને કહી રહ્યા છે કે આપનું સ્વરૂપ આવું છે, તેથી આપે મારું દુઃખ દૂર કરવું જોઈએ અને આમને અટકાવવા જોઈએ. એટલે આ દૈત્ય વગેરે નો જે ઉપદ્રવ થઈ રહ્યો છે એ જો બ્રહ્માને કાલ વગેરે દ્વારા પણ થયો હોય તો પણ બ્રહ્મા ભગવાનનું સ્વરૂપ અહીંયા બતાવી રહ્યા છે કે આપના શરણે જે આવેલા નથી એમને આપ દુઃખ દેનારા છો. તો હું આપના શરણે આવેલું છું, તો આપનો શરણાગત છું, એટલે આપે દુઃખ દૂર કરવું એવો અહીંયા આગળ અર્થ તાત્પર્ય મહાપ્રભુજી સુબોધિનીમાં સમજાવે છે. આ શ્લોક અહીંયા સમજાવે. પ્રણામ છે જી. એક મિનિટ હેતલબેન, અહીંયા જે લખ્યું છે ને કે આપના સેવકો થઈ જેઓ ચરણે આવેલા નથી તેઓને આપ દુઃખ દેનારા છો એવો અર્થ છે. તો અહીંયા સેવકોને આપણે લઈએ તો કર્તાના અભિમાન વાળા જે સેવકો છે કે સેવક છે ખરા પણ હજુ કર્તાનું અભિમાન છે એવી રીતે લેવાશે કે પછી વરણ છે સેવક તરીકેનું પણ એક્ટિવ નથી થયું વરણ માટે એ લોકો પ્રભુના ચરણે આવ્યા નથી એ રીતે લેવાશે આ સેવકો?
સામાન્ય તાત્પર્ય તો એવી રીતે જણાય છે જી સામાન્ય તાત્પર્ય તો એવી રીતે જણાય છે કે જે પ્રભુના અનન્ય આશ્રિત નથી થયા, તો હજુ ઘણું બીજું પણ બધું ભગવાન સિવાય આજુબાજુ પણ ઘણું બધું જણાઈ પણ રહ્યું છે. તો દ્રઢ આશ્રય જેમણે નથી કર્યો તો ભગવાન એમને દંડ આપીને પણ પોતાનો દ્રઢ આશ્રય એમને કરાવે છે, કારણ કે એમનું વરણ ભગવાને એમાં કરેલું છે. એ રીતે સામાન્ય તાત્પર્ય તો એવું સમજાય છે જે પણ કઈ વિશેષ હોય તો આપ છે. એટલે મને આ જે તમે કહ્યું એ પણ કર્તાના અભિમાન વાળા એવી રીતે લેવાશે જે આ સેવકો કહ્યા છે, પણ પછી પાછું એવું કહ્યું છે કે એ લોકો ચરણે આવેલા નથી, તો એ કેવી રીતે સમજવાનું છે? અંતઃકરણ પ્રબોધમાં કહ્યું છે તે પ્રમાણે પ્રૌઢાપી દોહિતા યદ્વત્સની આત્મ પ્રેષ્યતે વરે. મોટા ભાગના એવા જ હોય છે ને, બધી જગ્યાએ જ તો પ્રોબ્લેમ છે, આ જ સમસ્યા છે. દરેક સંબંધમાં સંબંધી તરીકે બધાને રેકગ્નિશન મળી જાય, પરંતુ એની જવાબદારી કે એની પ્રત્યે વફાદારી નથી રહેતી. એ જ તો સમસ્યા છે બધી જગ્યાએ. કરો ભલે. હા જી પ્રણામ છે. આગળ 28મો શ્લોક. તે ભગવાનને બહુ પસંદ ન હોવાથી નીચેના શ્લોકમાં બંનેના સમાધાનનો ઉપાય કહે છે. તો હવે એકનું હિત કરવું કે શું કરવું, તો ભગવાનને એ કેવી રીતે આગળ કરવું, બંનેનું સમાધાન કરવા માટે ભગવાન હવે ઉપાય કહે છે. સ્વવધાર્યાસ્ય કાર્પણ્યમ વિવિક્તાધ્યાત્મ દર્શન વિમુંચા આત્મતનુ ઘોરામિત્યુક્તો વિમુમોચ. વિવેકપૂર્વક બ્રહ્માના દેહમાંના પદાર્થોને જોનાર તેમને આમની દીનતા જોઈને કહ્યું કે પોતાના ઘોર દેહનો ત્યાગ કર. એમ કહેલા બ્રહ્માએ અહો તેનો ત્યાગ કર્યો. સુબોધિનીજી, દોષનું કારણ જાણ્યા વિના તે દૂર કરે તો ભગવાન મર્યાદાનો નાશ કરનારા થાય. તેથી તે કારણ જાણ્યાનું કહેવા માટે વિવેકપૂર્વક બ્રહ્માના દેહમાંના પદાર્થને જોનાર એમ કહેલું છે. તો ભગવાન કેવા છે? તો વિવેકપૂર્વક એમણે બ્રહ્માના દેહમાંના પદાર્થોને જોયા છે. તો કોઈ પણ કારણ જાણ્યા વિના જો ભગવાન એનો નાશ કરી દે, દોષને જાણ્યા વિના એને દૂર કરી દે, તો મર્યાદાનો નાશ કરનારા થઈ જાય પ્રભુ. એટલે અહીંયા આગળ વિવેકપૂર્વક એમણે બ્રહ્માના દેહમાંના પદાર્થોને જોયા અને એનું સમાધાન કર્યું. વિવિક્ત સારી રીતે બીજાથી ભેદપૂર્વક છૂટા કરેલ અધ્યાત્મા બ્રહ્માના દેહમાં રહેલ સર્વ પદાર્થો તેમનું દર્શનમ પ્રત્યક્ષ પ્રકારે જ્ઞાન છે. જેમને આવા ભગવાને બ્રહ્માને કહ્યું કે પોતાના દેહનો ત્યાગ કર. તો ભગવાન કેવા છે? વિવિક્ત છે. તો સારી રીતે બીજાથી ભેદપૂર્વક છૂટા કરેલા બ્રહ્માના દેહમાં રહેલ સર્વ પદાર્થો એનું પ્રત્યક્ષ જ્ઞાન છે ભગવાન. એટલે આ જે પણ કઈ ચરાચર બ્રહ્માના દેહમાં છે એ બધું ભગવાનને એનું જ્ઞાન છે. એટલે આવા ભગવાને બ્રહ્માને કહ્યું કે તું પોતાના દેહનો ત્યાગ કર. જે દેહથી દૈત્ય ઉત્પન્ન થયા તે ઘોર છે, કારણ કે કારણ તેવું ઘોર ન હોય તો તેવું કાર્ય ઉત્પન્ન ન થાય. તો જે દેહથી દૈત્ય ઉત્પન્ન થયા છે એ દેહ ઘોર છે. કેમ? કારણ કે જે કારણથી કાર્ય ઉત્પન્ન થઈ રહ્યું છે, કારણ એવું છે, એના કારણે આ કાર્ય એવું ઉત્પન્ન થયું છે. એમ કહેલા બ્રહ્માએ તેનો ત્યાગ કર્યો. તો જ્યારે ભગવાને આ પ્રકારે બ્રહ્માના જે દેહ છે એ દેહ ઘોર છે એમ કહ્યું, ત્યારે બ્રહ્માએ એ દેહનો ત્યાગ કર્યો. અથવા બ્રહ્મા દેહનો ત્યાગ કરે તે માટે વિવેકપૂર્વક દેહમાંના પદાર્થને જોનાર એ બ્રહ્માનું વિશેષણ લેવું. તો હવે અથવા કરીને મહાપ્રભુજી સુબોધિનીજીમાં બીજો અર્થ કહે છે કે બ્રહ્મા દેહનો ત્યાગ કરે તે માટે અહીંયા જે વિવેકપૂર્વક દેહમાંના વિવિક્તાધ્યાત્મ દર્શન, તો એ આગળ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ભગવાન માટેના વિશેષણ તરીકે એને વાપર્યું અને અહીંયા આગળ બ્રહ્માના
માટે એ વિશેષણ લઈ અને બીજો અર્થ કરે છે કે અથવા બ્રહ્મા કેવા છે તો વિવેકપૂર્વક દેહમાંના પદાર્થને જોનારા. એટલે એમણે વિવેકપૂર્વક પોતાના દેહના પદાર્થને જોયા અને એનાથી એમને થયું કે આ કારણ જ આવું ઘોર છે કે જેનાથી આવું ઘોર કાર્ય પ્રગટ થયું છે, તો આ કારણનો ત્યાગ કરવો એટલે આ દેહનો ત્યાગ કરવો. એવું બ્રહ્મા માટે વિશેષણ લઈએ તો એનો અર્થ એવો થાય. અહો શબ્દ આશ્ચર્ય દર્શાવે છે. મુમોચ શબ્દનો અર્થ આશ્ચર્ય દર્શાવે છે એમ કહ્યું. તો અહીંયા આગળ ભગવાને એનું સમાધાન એમ આપ્યું કે આ ઘોર દેહનો ત્યાગ કર જેના કારણે આવું ઘોર કાર્ય થયું છે. જે અહીંયા આ શ્લોક પણ સંપન્ન થયો અને મારા શ્લોક પણ સંપન્ન થયા. આગળ ગીતાબેન કરશે. મને આ લાઈન સમજમાં નથી આવતી પહેલી કે તે ભગવાનને બહુ પસંદ ન હોવાથી, એટલે ભગવાનને શું પસંદ નહોતું? આવું અસમંજસતા કે શું? મતલબ થોડું ક્લેરિટી નથી આવતી આ લાઈન ને. એટલે આ ઉત્થાનિકાનું જે વચન છે ને એ આગળની ઉત્થાનિકા સાથે જોડાતું હોય ને એવી રીતે મને સમજાય છે કે તેથી દૈત્યો ઉપર પ્રીતિ ન હોવાથી એકનું જ હિત કરવાની પ્રાર્થના કરવા. તો એકનું હિત કરવાની પ્રાર્થના જ્યારે બ્રહ્મા કરી રહ્યા છે તે ભગવાનને બહુ પસંદ ન હોવાથી, તો ભગવાનને બહુ પસંદ નથી કે કોઈ એકનું હિત કરે કે એકનું હિત ન કરે. એટલા માટે અહીંયા આગળ બંનેના સમાધાનનો ઉપાય કહે છે કે જે ઘોર દેહ પાછળ જો એ દૈત્ય પડ્યા છે તો એ દેહનો જ ત્યાગ કરી દે, તો એ જે કાર્ય આવું ઘોર પ્રગટ થયું છે એ કારણનો ત્યાગ કરી દો તો બંનેનું સમાધાન થઈ જશે. આ રીતે આ વાત આવતી હોય એવી રીતે લાગે છે જે મને, પણ આમાં ભૂલ હોય તો આપણે સુધારો છે. ઠીક છે, કરો ભલે આગળ. અહીંયા જે કહ્યું ને કે આ દેહનો ત્યાગ કર, તો આગળ બી આપણે જોયું કે બ્રહ્માજી તો દરેક વખતે દેહનો ત્યાગ કરી જ રહ્યા છે. તો એ દેહનો ત્યાગ અને આમાં એ બેને ડિફરન્સ થશે કે પછી જેવી રીતે બધી વખતે કર્યું છે એવી જ રીતે આ પણ દેહનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું, એવું સમજવાનું? કરો. હા જે આ વિષય એટલા માટે આ 23મા શ્લોકમાં જે સુબોધિની કર્યા ને મહાપ્રભુજીએ એ વિષય એવી રીતે સમજાવ્યો જે 23મા શ્લોકમાં 209 પાના ઉપર સુબોધિનીમાં મહાપ્રભુજી કહે છે કે પહેલા જુદી જુદી સ્થિતિ પ્રાપ્ત કરી બ્રહ્મા તે પ્રકારની સૃષ્ટિ કરતા, પણ દૈત્યની સૃષ્ટિ તો દેવની સ્થિતિમાં રહેલા તેમણે કરી. તો હવે જયારે આપણે આજે 22મો શ્લોક જોયો એમાં જે દેવતાઓની સૃષ્ટિ કરી એમાં જે ઉદાહરણ આપ્યું કે પ્રભાથી, જે પ્રભાને દેવોએ ગ્રહણ કરી, તો દીવાની પ્રભા કે મણીની કે સૂર્ય વગેરેની પ્રભા એ ઉદાહરણ. એ પ્રકારે બ્રહ્માની પણ પ્રભા હોય છે, એ પ્રભાથી દેવતાઓને સર્જ્યા. એટલે એના પછીનો જે વિષય આવ્યો એ આવી રીતે આવ્યો. તો બ્રહ્મા જે સમયે આજે સુબોધિનીના મહાપ્રભુજીના વચન છે ને એનાથી મને એવી રીતે સમજાયું કે જે સમયે જે પ્રકારની સૃષ્ટિ કરે છે તે પ્રકારની સૃષ્ટિ માટે આ પ્રકારને બ્રહ્મા જે રીતે સૃષ્ટિ કરે છે ને મહાપ્રભુજી આ રીતે સમજાવે છે. એટલે આ એ રીતે જયારે પ્રભાનો ત્યાગ કર્યો તો એને દેવતાઓએ ગ્રહણ કરી. અને અહીંયા વિશેષ રૂપમાં એમ સમજાવ્યું કે રજોગુણથી જે સૃષ્ટિ થઈ એમાં ભેદ એટલો આવ્યો કે બ્રહ્માએ દૈત્ય થઈને એ સૃષ્ટિ નથી કરી પણ દેવના રૂપમાં રહીને જ એ સૃષ્ટિ કરી. અને એનું કારણ આગળ સુબોધિનીમાં પણ સમજાવ્યું કે મહાપ્રભુજીએ કે જો દૈત્યથી સૃષ્ટિ કરી હોત તો એ દૈત્ય સાથે ક્રીડા કરવા લાગી જાત, પણ ભગવાનના ગુણ એમનામાં સ્થિર થયા છે કારણ કે એમણે દેવ રૂપે કરેલી છે. આ સાથે આ વિષય આવી રીતે મને જોડાઈને સમજાયો છે જે આમાં વિશેષ એટલે તમે કહ્યું ને તો જો ના દેવ તરીકે એમને દેવનો ગુણ એમનામાં સ્થિર થયેલો છે અને દૈત્યની સૃષ્ટિ કરી છે, તો પછી ભગવાન એમના દેહને ઘોર દેહ કેમ કહી રહ્યા છે? એટલે તમે જે મને કહ્યું એમાંથી મને પછી આ પ્રશ્ન થાય છે. અને બીજું કે આ મને એવો સમજ હતી કે આ બધી એમની એકચ્યુઅલ દેહ નથી ત્યાગ કરતા, પણ મનોવૃત્તિ જે મનમાં એમને જે વૃત્તિ થાય છે એનો એક પછી એક ત્યાગ કરી રહ્યા છે.
તો અહીંયા જે ભગવાને એમને કહ્યું ત્યારે ખરેખર હવે દેહનો ત્યાગ કરવાનો છે કે ફરી પાછી એ મનોવૃત્તિનો જ ત્યાગ કરવાનો છે? એટલે આ બે પ્રશ્ન છે કે એ દેવરૂપી દેહ હતો તો પછી એને ઘોર દેહ કેમ કહ્યું ભગવાને અહીંયા આ 28મા શ્લોકમાં? દેવરૂપી એમનો દેહ એવું નહીં, પણ અહીંયા જે કહી રહ્યા છે ને કે ક્યાં ગયું? હા, ભગવાનનો ગુણ જ તેમનામાં સ્થિર થયો, દૈત્યનો ગુણ સ્થિર ન થયો. જે 24મા શ્લોકમાં કહ્યું ને એનાથી ભગવાન વાળા થયા, એટલે ભગવાનનો ગુણ એમનામાં સ્થિર એ વખતે ભગવાનનો ગુણ હતો, એટલા માટે એમણે દૈત્યનું અનુકરણ નથી કર્યું. એવી રીતે આ વિષય સમજાય છે. જે આપ થોડું વધારે આ મનોવૃત્તિથી એક થોડુંક વિષય વધારે લઈ રહ્યા છે, તો થોડુંક આપ જે મને આટલું સમજાયું. કોઈને વિચારવું હોય આ વિષયમાં? પ્રણામ જીજે. અહીં ભાગવત પ્રકરણના 6 નંબરના પાના પર લખેલું જ છે મહાપ્રભુજીએ કે જુદા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય તે માટે બ્રહ્માએ શરીરનો ત્યાગ કર્યાનું કહેલ છે. તેથી મનનું વલણ બદલાય તે માટે બ્રહ્મા શરીરનો ત્યાગ કરતા એમ જાણવું. તો આ વાત બધી જગ્યાએ જ્યારે બ્રહ્માજી જે દેહનો ત્યાગ કરે છે તો ત્યાં એવું જ સમજમાં આવે છે કે એમને એ મનની વૃત્તિને ત્યાગ કરી દીધી, કે જો ઘોર છે તો એ ઘોર જે મનની વૃત્તિ હતી ને તો એને પણ અહીંયા ત્યાગ કરી. તો એ જ રીતે અહીંયા સમજાઈ રહ્યું છે. જે પ્રણામ જે તો પછી એટલે હવે આગળનો પ્રશ્ન ઘોર દેહ કેવી રીતે થઈ ગયો એ મને હજુ નહીં ખ્યાલ આવ્યો કે ભગવાન છે તો પછી ઘોર દેહ કેમ કહ્યું? આગળ ભાગવતાર્થમાં આ બધાનું છે જ ને સ્પષ્ટીકરણ, આગળના જ પેરેગ્રાફ. જી છે. પણ સાથે સાથે અહીંયા દૈત્યોની જે ઉત્પત્તિ કરીને જે એની પાસે બ્રહ્માને જ ખાવા આવી એટલે એને ઘોર દેહ કહી રહ્યા છે. તામસી સૃષ્ટિ છે ને, આ તામસીમાં સૃષ્ટિ આવી રહી છે. આ તામસ રાજસ, તામસ સાત્વિક થઈ ને આ તામસ રાજસ થઈ. જે જગનમાંથી દૈત્યો કામી દૈત્યોને ઉત્પન્ન કર્યા ને તો એ એમનો દેહ એવો છે. એટલા માટે ભગવાને આ સમાધાન આપ્યું કે આ ઘોર દેહનો ત્યાગ કરો, કારણ કે એનાથી તમારી કામી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ને પાછી આપને જ એ હવી થવા આવી, આપના પર જ. એટલા માટે અને જે છે આપ કહી રહ્યા છો ને એ પ્રમાણે અહીંયા આગળના પેરેગ્રાફમાં પણ એ જ વાત કહી છે ને કે ગુણોની સૃષ્ટિ પૈકી પહેલા તામસ સૃષ્ટિ, એમાં યક્ષો રાક્ષસો દેવો દૈત્યો એ રીતે તામસ 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 સાત્વિક અને તામસ રાજસ સૃષ્ટિ થઈ. અવિદ્યાની સૃષ્ટિ બતાવી, પછી એ સૃષ્ટિમાં યક્ષો અને રાક્ષસો પણ અવિદ્યા એટલે ઉપાધિ સાથે જ ઉત્પન્ન થયેલા. 12મા અધ્યાયમાં અવિદ્યાની સૃષ્ટિ બતાવી, ત્યાર પછી બીજા ગુણથી દેવો પણ ઉત્પન્ન થયા અને પછી દૈત્યો ઉત્પન્ન થયા. તો 23 સુધી તો આ સૃષ્ટિ બતાવી અને પછી આ જે મનનું વલણ બદલાય એ રીતે જાણીને બ્રહ્માજી આ રીતે બધા દેહનો ત્યાગ કરતા. અહીં સુધી જે આ વિષય આવી રહ્યો છે. હા હવે બોલો બીલાબેન. હા, એટલે ભાગવતાર્થમાં જે 7 પેજ ઉપર લખ્યું છે ને, સેકન્ડ પેરાગ્રાફ છે ને, એમાં સેકન્ડ લાઈન છે કે રાજસોના વિષયમાં બ્રહ્માને ઘણો જ શ્રમ થયો, કારણ કે બ્રહ્માથી જુદી રહેલી દેવતાનું તે દુષ્ટ બુદ્ધિવાળાઓ વર્ણન કરવા લાગ્યા. તેથી તે દુષ્ટોએ મૈથુન કરવા પ્રયાસ કર્યો. ત્યાંથી આરંભી બ્રહ્માએ તે શરીરનો ત્યાગ કર્યો ત્યાં સુધીની કથા કહી. તો અહીંયા આ વસ્તુ અહીંયા જોડાઈ રહી છે, પણ એટલે અહીંયા શરીરનો ત્યાગ કર્યો એટલે
ખરેખર ફિઝિકલી શરીરનો ત્યાગ કર્યો એવું સમજવાનું. અને આ જે કહ્યું ને કે દુષ્ટ બુદ્ધિ વાળાઓ વર્ણન કરવા લાગે, એ તો 152-153મી કારિકામાં મહાપ્રભુજીએ કહી જ દીધું છે કે બ્રહ્માએ જે શરીરનો ત્યાગ કહેલો છે ને કર્યાનું, એ મનનું વલણ બદલાય તે માટે બ્રહ્માનો શરીર ત્યાગ કરતા એમ જાણવું, એમ મહાપ્રભુજીએ સ્પષ્ટ ત્યાં કહી જ દીધું છે. એટલે દેહનો ત્યાગનો તો સવાલ જ ઉભો નથી થતો ને અહીંયા. મને એવું આગળ જ સમજાય વાંચો છે. હજી. હા, આગળની પંક્તિ વાંચો. બ્રહ્માના જુદા જુદા શરીરો એટલે જુદા જુદા કાલના અભિમાન વાળા દેવો. કાલાભિમાની જે દેવ છે એને જ અહીંયા બ્રહ્માનું શરીર કહેલું છે. તેઓ બ્રહ્માના દેહથી જુદા રહે. જી જી છે. એટલે કાલાભિમાની એટલે અમુક કાલમાં પહેલા આ મનોવૃત્તિ હતી, પછી એના પછી કાલ થોડો સમય વ્યતીત થયો, પછી બીજી, એવી રીતે કાલરૂપ જે કહ્યું જુદા જુદા બ્રહ્માના બીજા શરીરો તરત જ કાલરૂપ થતા જુદા જુદા કાલના નામથી કહેલા છે. પરંતુ રજોગુણને લીધે રાજસ થયેલું આ શરીર તો સંધ્યા સાથે ભળી ન ગયું. તો આ કાલરૂપ એટલે કેવી રીતે સમજવાનું જોજો? કહ્યું ને અહીંયા દિવસ છે, પછી રાત છે, પછી પ્રભા છે, સંધ્યા છે, આ બધા કાલાભિમાની છે. હા, જી જી જી. એટલે હવે અહીંયા 28મા શ્લોકમાં પણ એવું જ સમજવાનું કે બ્રહ્માજીની જે ઘોર મનોવૃત્તિ છે એને હવે ભગવાન કહી રહ્યા છે કે એનો ત્યાગ કર, એવું. હા, પ્રણામ છે. જે આ જે વિષય અત્યારે આવ્યો ને ભાગવતાર્થ પ્રકરણમાં, એને અહીંયા વિવિક્ત આ પદથી આ 28મા શ્લોકમાં સમજાવ્યું એવી રીતે થશે ને. તો પછી કે જો ભગવાન માટે એ વિશેષણ છે તો બ્રહ્મામાં આ બીજાથી ભેદપૂર્વક છૂટા કરેલ બ્રહ્માના દેહમાં રહેલ સર્વ પદાર્થો એનું પ્રત્યક્ષ પ્રકારે જ્ઞાન છે જેમને, એવા ભગવાને બ્રહ્માને કહ્યું. અથવા જો બ્રહ્મા માટે વિશેષણ લઈએ તો બ્રહ્મા એવા છે કે આ રીતે પોતાના દેહમાં એ જોઈ રહ્યા છે. એવી રીતે એને સમજવાનું. હજુ મને આ મનોવૃત્તિથી આ વિષય નથી સમજાતો. હું એને એવી જ રીતે સમજીને ચાલી રહી છું કે આ જે કાલના અભિમાન વાળા તત્ત જે દેવતાઓ છે બ્રહ્માના તત્ત દેહથી સ્થાનીય બ્રહ્માના શરીરમાં એ છે જેને અધ્યાત્મા કહી રહ્યા છે સર્વ પદાર્થો તરીકે. તો એ વૃત્તિઓ જે સમયે જેનાથી જે પ્રકારની સૃષ્ટિ કરી એનો, જેમ પ્રભા માટે તો દેવતાઓ તો એ પ્રભાનો એમણે ત્યાગ કર્યો. પછી અહીંયા આગળ આ રીતે એ દેહનો એટલે એવી રીતે એ જે દેવતા કે એ અભિમાન વાળા દેવતા દ્વારા એ સૃષ્ટિ રચાઈ છે એનો ત્યાગ કર્યો. એવી રીતે હજુ સુધીની સમજ છે. તો થોડુંક હજુ આ વિષય મનનું વલણ બદલાય તે માટે બ્રહ્મા શરીરનો ત્યાગ કરતા. તો શરીરનો ત્યાગ કરતા એને શું સમજવાનું? તો મનનું વલણ બદલવા માટે જો શરીરનો ત્યાગ કર્યો છે તો આને કેવી રીતે સમજવાનું? આ થોડુંક મને હજુ પણ સ્પષ્ટ નથી થયું છે. એ જે બ્રહ્માના દેહથી એ જુદા રહેતા કાલાભિમાની દેવો એનો ત્યાગ કરો એમ. તો એ બ્રહ્માના શરીરનો ત્યાગ થયો એમ સમજવું. હા, જી હવે થયું. તો એ પ્રકારે બ્રહ્માના શરીરના ત્યાગથી હવે એમની એ મનોવૃત્તિઓ બ્રહ્માની બદલાય છે. જી હવે થઈ ગયું. મજૂરી કરનારા હોય એ લોકો ઘડિયાળ જોતા રહે, 6 વાગ્યા ઘરે જાઓ. ઘડિયાળ બદલી દેવામાં આવે તો બહારનો જે કાલ છે તો યથાવત ચાલ્યા કરે, એમની ઘડિયાળ છે ફરી જાય. તો કાલાધીન બધા છે તેવી રીતે કાલાભિમાની આ બધા દેવોને કારણે આ બધી મનોવૃત્તિ બદલાતી રહે છે. હવે દિવસ થયો, હવે બપોર થઈ ગઈ, ચલો જમી લો, સુઈ જાઓ, ફરવા નીકળો, રસોઈ બનાવો, ખાઓ. જી આટલે સુધી આ વિચાર ના આવ્યો હતો. બહુ સરસ, સારી રીતે સમજાવ્યું છે.
જે થોડો અલગથી પ્રશ્ન એવો હતો, પૂછું છે હા. જે આ જે આખી ચર્ચા, આ જે શ્લોકો આવ્યા ને દેહ બનાવીને સૃષ્ટિ બનાવી અને આ જે મનોવૃત્તિની હમણાં વાત થઈ, તો આનો ઇમ્પ્લિકેશન્સ આપણે ડે ટુ ડે ની લાઈફમાં થઈ શકે, ઇન અ સેન્સ કે અત્યારના કોઈક વખત આપણે મનોવૃત્તિ બદલાય તો વી હેવ ટુ મેક નેસેસરી ચેન્જીસ, ઓર લાઈક એવું કંઈ કહી શકાય કે અત્યારના આખી સમષ્ટિ સૃષ્ટિની વાત છે તો નથિંગ ટુ ડુ વિથ અસ, એવું કહી શકાય છે? સોરી, ના ના, એવું નથી. આપણને એવું થાય જ છે ને. આપણે આપણી ઘડિયાળો મોટે ભાગે જોયું છે કે જે લોકોને નોકરી કે દુકાન કે સ્કૂલમાં જવાનું હોય એ લોકોનો સમય ફિક્સ હોય, પણ એ લોકો પોતાને જ ભ્રમિત કરવા માટે ઘડિયાળને થોડી આગળ કરી દેતા હોય. હવે પોતે જ ઘડિયાળને આગળ કરેલી છે એ વાતને પોતે જાણે છે, તેમ છતાં પણ એનાથી એ પોતે પોતાના સમયને મેનેજ કરે છે. તો એ મનોવૃત્તિનો જ પ્રસંગ છે ને. ઘડિયાળને સ્થાને આપણે એમ સમજી લો કે ઘડિયાળ એ કાલાભિમાની દેવ છે. જી, આપે બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું. થેન્ક યુ જય. પ્રણામ. એ રીતે આપણે જે લોકો નર્સરીનું ને કરતા હોય છે એ લોકો પણ એવું કરે છે. વૃક્ષોમાં જલ્દીથી ફોટોસિન્થેસિસ થાય. નોર્મલી રાતના સૂર્યપ્રકાશ ન હોય એટલે નથી થતી હોતી, પણ હવે દિવસ રાત તો આપણા કંટ્રોલમાં છે નહીં, તો એ લોકો ત્યાં બલ્બ લગાવી દે એટલે વનસ્પતિ છે એ ધોખામાં રહે કે હજી દિવસ જ છે, તો એનું ફોટોસિન્થેસિસ ચાલુ રહે, તો એટલી ફાસ્ટ એ ગ્રોથ કરે. એવું સર્વત્ર છે. હમણાં શહેરોની અંદર બધું જાગજમાળ બહુ વધારે પડતી હોય છે, એને કારણે જે લોકો કુકડાઓ છે કે કોયલ ને જે પોતાના સમયે જે બધું એ લોકો અવાજ કરતા હોય, એમાં એ લોકો બિચારાઓને સમજ નથી પડતી કે અત્યારે દિવસ છે કે રાત છે કે સાંજ પડી છે કે પરોઢ થયું છે. તો ગમે ત્યારે એ લોકો બિચારા કૂકુ કૂકુ કરવા લાગી જાય છે. કાલથી આ બધું પ્રત્યક્ષ પ્રભાવ આપણને જોવા મળે જ છે. જી છે આપે અત્યંત સુંદર અને સહેલા એક્ઝામ્પલ થી સમજાવી દીધું. જી પ્રણામ છે. સારું, આજે અહીંયા વિરામ રાખીએ.